સુરતમાં ભાજપ કોર્પોરેટર પુત્ર પોલીસ વચ્ચે બબાલના દ્રશ્ય જોવા મળ્યા। પોલીસ દાદાગીરી કરતી હોવાના પુત્રએ આક્ષેપ કર્યા। દુકાનો બંધ કરાવવા અપશબ્દો બોલ્યાનો આક્ષેપ કરાયો છે। હોટલમાં જમતા લોકો સાથે અસભ્ય વર્તન કરાયું। કોર્પોરેટર સુધાકર ચૌધરીના પુત્ર રાહુલ ચૌધરીએ આ આક્ષેપ કર્યા છે। પોલીસે રાત્રે દુકાનો બંધ કરાવવા જ્યારે નીકળી ત્યારે દુકાનમાં જમતા જે ગ્રાહકો હતા તેમની સાથે અસભ્ય રીતે વર્તન કર્યું। ભાજપ કોર્પોરેટરના પુત્ર અને જે પિતા છે તેમણે પોલીસ દાદાગીરી કરતી હોવાનો આરોપ લગાવ્યો। દિનડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા અને રેસ્ટોરન્ટની અંદર લઈ ગયા અને લઈ ગયા પછી ગાળો આપી। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી।